હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો અત્યારે વાગ્યા સવારના 6:30 અને બ્લોગ સ્ટાર્ટ કર્યો. એક બાજુ જો પહેલું ધાઈ રહ્યો અને એક બાજુ જો ધૂળો થઈ રહ્યો હોય બરાબરનો. કારણ કે ધૂળો ના કરીએ ને તો કૂતો ખાઈ જાય તમે વહેલા વહેલા. જોકે વચી નહોતો કૂતો નહોતો, એ પાછો પડ્યો. હા ભલે એકવાર ખુદ ધવરાઈ દઉં પછી કરું વાત. એટલે હેડ પહેલું હેડ હેડ ઓફ હેડ બસ એટલું થતું થાય છે. તમે શું કરશું? આજ તો વહેલી સવારથી જ વાદળો આવ્યો. જો કે આગાહી હતી 15, 16, 17 જેવી. તે અમે શિખર વરસાદ આવો શું કરો, કારણ કે હજી તો એરંડા વાવવાના અને પાહન પડે કે ના પડે ચોક્કસથી કમેન્ટ કરજો તમે. વાઈએ તો છીએ પાહન તો શું જ ઓકે આમ તો, પણ તો એ વાવવા તો શું જ છે. દિવાળીના દીવા ઓલો ને તારજો એરંડા વાયા જવા શાલ મેળવો નહીં. તો ચોક્કસથી કમેન્ટ કરજો. અમારા બ્લોગ તમે કયા કયા ગામથી જુઓ એ ચોક્કસ અમને ખબર મેસેજ કરો એટલે અમને ખબર પડે. લાઈક નહીં કરો ચાલશે પણ કમેન્ટ કરો ચોક્કસ. તો જો હમણાં હાલ દાળો એકદમ ઉઘાડો હતો અને હાલ પાછું વાદળો લાયા. આવું બધું કામકાજ છે. કેમ હજી ધરોણા નહીં કેટલો મેળ જોવો છે તમારે? ઓય અમારે વાપવાનો મેળ નહીં આવતો ને તમારે હજી તો ધરોણા જ નહીં. ફરી પાછો વળજ્યા ટેહો કરવા. રવા દે ભાઈ, રવા દે. હું કામ આમ કરે ક્યાંક ને જોર મોડીઓ. ત્યાં ઉપડાવું હેડો શું ટોકન? હા રેડમ લઈ લો ને હેડો. તો જો ખેતરનું કામકાજ વહેલી સવારે પતી ગયું અને અમે જવાનું છે વાલમ. જો કે ડીઝલ તરફ જવાનું ડીઝલને લેવા અને પછી જવાનું છે આપણે એરંડા વાવવા. આ મેલ્યું ને એટલે કઈડ બોલતો કેટલો વજન છે જો. મારો 70, કોથળાનો 70 ને ડીઝલ 150 કિલો વજન થયો બધા. કેટલો? 150 કિલો. ખેડૂતોનું મોત છે. રોજ કેટલો ખર્ચો થાય ખબર? જો અતારામાં લેડિયો કોથળો લાવ્યો એટલે એના હોળ એ નહીં, લેડિયો કોથળના હોળસો થયા કે ના થયા? 2000 રૂપિયાનું ડીઝલ લાવ્યો, 3600 થયા. પછી જુઓ ઝાડ લાવ્યો અને એરંડા લાવ્યો, એના 2000 રૂપિયા થયા. એ 5600 રૂપિયા થયા. 5600 કે 5000 પણ મૂળ એટલા રૂપિયા થયા. બોલો શું લેવાનું? ખેતીમાં લેવાનું કશું નહીં અને ખાલી ખોટા ખર્ચા બધા. લે હળો તૈયાર હળો. જે થાય કરું. શું કહેવું બધા ભાઈ? શું કહેવું? હા એ તો ખર્ચો તો ખેતીમાં તો ફૂલ. એવા ઓકળા તો યાદ રાખે, મેળ પડ્યો જ નહીં ખેતીમાં. શું કેવું બધ્યા? એ નહીં, દરેક ને 10,000 રૂપિયાનું તો કટર થયું ચોમામાં. કોઈ કલ્ટી લઈને જા. પલાવનું રોટોવીટર બોલો હળો 10 એ નહીં 10,000 ના તો હોમોમાં કટર મરાયો. લેવાડો શું લેવાનું? 10,000 હેર્યા અને હાર્યા 8-10,000 હાર્યા એટલે 20,000 થયા. હજી તો દોણો તો બહાર આવ્યો જ નહીં જમીનના. ખેતીમાં કોઈ નહીં. લે હેડો જે થાય કરું હેડો ને. હા જરૂકમાં હેડ્યો ખરું. હા જો બહુ મસ્ત એવું વાતાવરણ થયું. જો વાદળો છૂટો સવાય દેખાય એટલે વરસાદ તો થોડું રૂપ કરો. જે થાય ખરું.
જો ઝાડ આપણે લાયા હતા તળાવમાં તો ઝાડ પૂંખી દીધી, કારણ કે અમારે શું આ ખેતરમાં લસકો વાવવાનો આટલાથી આવે એટલે આટલી ઝાડ હોય તો ભેંસોને ચૂંટી ખવડાવવા થાય. જો તો ઝાડ પૂંખી દીધી અને અમે ફટાફટ શેડવાનું ચાલુ કરી દઈએ. તો જો કમ્પ્લીટ એક શેર થઈ જઈ, પણ આળો વધારે હતો એટલે બધા ગોટા થયા. તે આપણે ગોટા વેણી લઈએ. ક્યાં ગોટા ખબર? જો આવા હોય ને એને અમે ગોટા કહીએ. અને એમાં વેણીએ ના તો ભરોય બધુંમાં આ રીતે ખંચીને આવા ગોટા લઈ લેવાના. તમે ગોટા કોઈ દા વેણ્યા? હા જો ઉતાવળ કરીને તે દાંતેડું વાગ્યું, પણ કેટલું બધું લોહી આવ્યું. લોહી બતાવાય ના મોબાઈલમાં, ન તો હું પાછું કોપીરાઇટ આવે. આખા દાણા ઓમો જોઈ જો આવા કઠલા કર્યા. શ્રી રામ શ્રી રામ શ્રી રામ. હા હવે એને પાણી તમે પો, હું આ બધું નાખી દઉં. હા જો બહુ મસ્ત આવ્યો. દૂધીનો વેલો ચો ચડ્યો છો એ ઠેઠ લેબડાની ટોચમાં જાય ને પછી દૂધીઓ આવશે. જો ઠેઠ કેટલા જો હે 4 દાળ છે. ઠેઠ લેબડાની ટોચમાં જાય ને અમે જો ફૂલ આવવા માંડ્યો. જો મસ્ત મસ્ત દૂધીઓ બેસી. તો કે મને તો દૂધીનું શાક આપણને તો ભાવતું નહીં, પણ વાઈ હે જેને ખાવું છે ખાઈ મસ્ત. અને આ કારેલી જોઈએ, કારેલો આવ્યો કે નહીં? કારેલી કારેલી કૂવામાં લગડી ગયો. કેટલો વહેલો ગયો કૂવામાં કારેલીનો. હાથમાં આવે ને કોઈક વેણી ગયેલું કારેલો. હા લઈ લેવું લઈ લો. તો જો અત્યારે વાગ્યા વધના 4:30 ત્યાં, અને જો એરંડા બધા જતા રહ્યા હતા એક ખેતરમાં. એ કાલ ફરીથી વાપવાના એ અત્યારે શેડવા માટે આવ્યા. અને કાલે સવારોમાં આ એરંડાનું વાવેતર કરવાનું આ ખેતરમાં. તો આ રીએ 2 વીઘા અને આ બાજુમાં 1.5 વીઘો, એટલે 3.5 વીઘા ફરીથી વાપવાના. એ બધા જતા રહ્યા. ફટાફટ ખેડી દો.
કે તમારે બિલ્લા અંગાથી કે તમારે ફોટો જોશે એટલે ગાયનો ફોટો એમ કહેતો હતો આ આવી ગયો ને અમુક ના ના આ ગાયની સાબિતી કમ્પ્લીટ સાબિતી યાર મળે કે હા ભાઈ બિલ્લો માર્યો હજી અત્યારે કેવડો મોટો હિયા આ ચોકન રહી ગયો છે આવો આવો ઓહો હો હો યા જો આ કંકોડા હાજી અલે વિનભાઈ અત્યારે કંકોળો હોય બે હા નહીં આ જોયા આ જો લ્યો જો સીએમાં તો કમ્પ્લીટ એમ કહું જોજો જો લઈ દો શાકમાં નખવા તઈ લઈ દો ના ના લ્યો મને નહીં લેવો તમારા માટે લાવ્યો